પકડાટ જાય ને શાંતિ આવે. પકડાટ જાય ને શાંતિ આવે. આ તમે શું કરી રહ્યા છો બા? લે કા? અરે કિંજલ દીકરા, ભૂલી ગઈ? ઓલે દાડે તારી માએ જ્યારે મને ઘરમાંથી તબેડી મેલી હતી ત્યારે તે આમ જ થાળી વગાડી હતી રે. અને હું કીધું તું યાદ છે? પકડાઈ જાય ને શાંતિ આવે. પકડાઈ જાય ને શાંતિ આવે કીધું તું ને. અને મને તો હમણાં જ ઉઠતા ઉઠતા ખબર મળ્યા હો કે આ ઘરમાં ભારે શાંતિ. ના 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 ના, શાંતિ નહીં, ઓલું શું કહેવાય? સોપો પડી ગયો છે. તો મને થયું લાવ હરક કરી આવું. અરે બેટા, સાચે જો આ મારા કોલેજે છે ને આ મોટો હાશકારો થાય ને કેવી શાંતિ મળી હો. બા, આ બધું આમ બહાર કરવાનું રહેવા દો ને. હું હાથ જોડું છું તમારા. અરે વાહ મીરા બહુ, આજે તો કઈ હાથ જોડાય છે ને. વાહ ભાઈ વાહ. કા ખબરદાર બા, કિંજલના પપ્પા સુતા છે. તમે મારા પૈસા કેમ ચોરી ગયા હતા તે ઈ લેકો ક્યાં ગયો? મીરા બહુ અને મોહન, તું યાદ છે ને તે મને હું કીધું તું કે હવે પછી તમે મારા ઘરમાં પગ મૂક્યો તો તમે મારું મરેલું મોઢું નહીં, તમે તમારું મોત જોશો. નચીકતી કીધું તું ને? હા ભાઈ, તારા જ મોતિયા મરી ગયા. મૂકો ઘરમાં પગ, મૂકો. એ આ મૂકો, 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 મૂકો. તમારે ઘરની અંદર પગ મૂકો છે ને? ચાલો ચાલો, તમને ઘરની અંદર લઈ જાઓ. લ્યો, બસ મૂકી દીધા પગ. આ જોઈતું હતું તમને? અરે ઓય કાંઈ મારી દોઢ ફૂટિયા હે, મારું ગોલું ગોલું બટાકુ. એ તો સાંભળ્યું તું કે તું હો બેભાન થઈ ગઈ હતી નતા? ઘરમાં ક્યાંક પપ્પે હું આવડતું નહીં કરવી પડે ને. બા, આ શું બોલો છો તમે? મારી દીકરીઓ એવી નથી, સમજ્યા? એ ત્રણ છોડીની માં. તમારી છોડ્યું છે ને, તમારા લોકોની આબરૂના ધજાગરા પહેલાથી જ ઉડાડી ચૂકી છે. એટલે ઊંચા અવાજે તો બોલતા જ નહીં. બાકી હું એક ટોપના પેટનું હાલણું શીખીને આવી છું. સાંભળ્યું છે મોહન? કે પછી સમજાઈ ગયું? એ મોહન, ના ના નાનાજી. અરે બોલો, મારો દીકરો બોલ્યો. લે જોયું કે બચારાની જીભ ખીચી ગઈ છે. પણ ના હો, ખીચી ગયેલી જીભમાં થોડીક જાન બચી છે હો. હા, થોડો અવાજ અટવાઈ ગયો પોપા. બાકી મોહનિયા, અરે હું તો તને ખાસ અભિનંદન આપવા આવી હતી ગગા કે તું તો આધુનિક દીકરીઓનો આધુનિક બાપ ખરો ને. પેલા ભણાવે, પછી ભણાવે અને પછી લગન પેલા છોકરીઓના છોકરાઓને રમાડે. અરે વાહ, ઓવણા લવ પીતી તારા. તે તું મારા મનની વાત કરી હો. અરે અહીંથી સીધી તાપીનગર બજારે જ જવાની છું અને વાથી સીધી ચોકમાં. સાંભળો સાંભળો સાંભળો.
ભવાનીને કોઈ મોકો મળશે તો જતો કરી દેશે. અને તારા બાપે જે રીતે મારા જીવનમાંથી હંધાઈ રંગ ઉખેડી અને સફેદો પોઈતો ને એ જ રીતે તમારા હંધાઈના જીવનમાંથી હંધાઈ રંગ ઉખેડી કાળો નો પોતી દઉં તો મને કહેજો. મારા રાહુલને ભાગેડું બનવા મજબૂર કર્યો તો ને, હવે જુઓ તમને લોકોને કાંઈ મોઢું બતાવવા લાયક છોડવાની નથી. મોટી સંસ્કારની તોપ છે ને તું અને તારી દીકરીઓ. હવે જો મોહનિયા, જે રીતે મારા પરિવારને તમે લોકોએ નાતપાર કરાવ્યો ને, એ જ રીતે હું તમને લોકોને પાછા નાતબાર ન કરાવું ને તો ફટકે છે મને. તમારા હંધાઈની બરબાદીની ચિંતા ઉપર રોટલો શેકીને ખામી પલાઠીએ નિરાતે નો જમો તો નામ બદલી નાખજે આ ભવાનીનું. ભવાની બહુ આ શું એલફેલ બોલો છો? મોટા બાજી આવ્યું તે શરમ નથી આવતી તમને? અમે પણ બાને ક્યારના એ જ કહી રહ્યા છીએ, પણ બા સમજતા જ નથી. એની સમજુ હે ના બુડથલ સમજસ મને. યોદા, આ મોહનની સેજલડીએ જે બોમ્બ ફોડ્યો છે ને, એના વિશે જો તમે સાંભળશો ને તો ઊભે ઊભા આખા ને આખા હળગી જાઓ. અને આ તમારી લાકડી લઈ અને મારવા દોડતો સેજલડીની વાહે વાહે. ભવાની વહુ, આપણા કુટુંબમાં બેન દીકરીઓને મારવાનો રિવાજ નથી, ભૂલી ગયા? અરે બેન દીકરીઓ તો માતાજીની પડછાયા ગણાય. બધા એની ક્યાં ના છે? આ રાંદલમાના પગ ધોવા વખતે નાતબારના નિયમને નેવે મૂકી અને આ ઘરનો ઉમરો મેં ઓળેંગો તો કે નહીં? હાથે તમે હોતા ખબર છે ને? અરે પણ ઈ માતાજીયું અને કોરણીયું કુંવારી કહેવાય હતા. પણ કોઈ થોડી કુંવારા હોવાનો ડોળ કરે અને પૈણા પહેલા જ પૈણી જાય તો શું કહેશો હતા? કો મને તમે કો. ના ના ના, પગ ધોઈ અને ઈ પાણી તમે પીશો? કહેશો તમે એને માતાજી? બહુ જોઈએ. એવા શું માંગો છો તમે? અરે ઈ જદા કે આ મોહનની સેજલડી પૈણા પહેલા જ પૈણી ગઈ.